નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગરમાં આજ રોજ એસટી કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ તારીખ 13/4/2025ના રોજ સવારે 10 કલાકે મહામંડળના પ્રમુખ દિલીપસિંહ ગોહિલનું સ્વાગત સાથે સન્માન સમારંભ શુભેચ્છા કાર્યક્રમનું ભવ્ય આયોજન ભાવનગર વિભાગના કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। દિલીપસિંહજી ગોહિલ એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ પદે નિયુક્ત થતાં ભાવનગર વિભાગીય કચેરીથી નિગમના કર્મચારીઓ, એસટી કર્મચારી મંડળના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ અન્ય ડેપો અને વિભાગમાંથી બહારગામથી પધારેલા વિશાળ કર્મચારીગણ અને તેમના શુભેચ્છકોની હાજરીમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વિભાગીય કચેરી ભાવનગર એસટી બસ સ્ટેન્ડ થઈ પાનવાડી સંસ્કાર હોલ કોળી જ્ઞાતિની વાડી સુધી આ સન્માનિત કાર્યક્રમમાં દિલીપસિંહજી ગોહિલને રજવાડી ઠાઠમાં શણગારેલી ખુલ્લી જીપમાં લઈ જવામાં આવ્યા હતા, જે ભાવનગર વિભાગની વાર્ષિક સાધારણ સભાનું અધ્યક્ષ સ્થાન યુવાન અને અત્યાર સુધીના સૌથી નાની વયે નવનિયુક્ત થયેલ મહામંડળના પ્રમુખ દિલીપસિંહજી ગોહિલના અધ્યક્ષસ્થાને સંભાળ્યું હતું। આજના શુભેચ્છા રંગારંગ કાર્યક્રમમાં ભાવનગરના નિવૃત્ત ટ્રાફિક કંટ્રોલર મુસ્તાકભાઈ મેઘાણી તરફથી બહારગામથી પધારેલ કર્મચારીઓ, કાર્યકર્તાઓ અને ભાવનગરની પ્રવાસી જનતાની સેવામાં કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અલી સલામની યાદમાં મેંગો શરબત પીવડાવવામાં આવ્યું હતું। આ મેંગો શરબતનું વિતરણ ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ, સમાજ સેવક અને માનવ અધિકાર મંત્રી શ્રીમાન મુન્નાભાઈ વર્તેજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પ્રવાસી જનતા, એસટી નિગમના કર્મચારીઓ, બહારગામથી પધારેલા કર્મચારીઓ અને મહેમાનોએ આ ગરમીમાં ઠંડુ મેંગો શરબત પીને રાહત અનુભવી હતી। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત એસટી કર્મચારી મંડળ ભાવનગર વિભાગની આજની શ્રી તુષારભાઈ, પ્રદેશજીભાઈ, ભાઈ શ્રી રાધનસિંહભાઈ, મંચસ્થ અગ્રણીશ્રીઓ મહેન્દ્રસિંહ સરવૈયા મંચ પર પધારે, પોતાનું સ્થાન ગ્રહણ કરે। તુષારભાઈ ભટ્ટ એજીએસ દિલીપસિંહ એલ ગોહિલને ફુલાર પહેરાવી વિભાગની એકતા, સમ અને કાર્ય કરવાની ઉપપ્રમુખ શ્રી, ત્યારબાદ ચિરાગસિંહ પ્રમુખ શ્રી દિલીપસિંહજી ગોહિલનું સ્વાગત। આભાર। ત્યારબાદ પ્રમુખ શ્રી જયનેશનું ફૂલહારથી સ્વાગત કરે છે। શ્રી ભગવાન એસટી ક્રેડિટ સોસાયટીના ઘણા સમયથી પદુભા રામપરના હુલામણા નામથી જાણીતા પદુભા એક કર્મચારી મંડળના તેઓ સક્રિય કાર્યકર અને ઘણા સમયથી ઉપપ્રમુખ તરીકે હોદ્દો સંભાળે છે। તેઓ સ્વાગત કરે છે કિરપાલસિંહભાઈ, ધર્મેન્દ્રસિંહભાઈ, મયુરભાઈ, રવિ ભાવનગરના સારા અગ્રણી ઉદ્યોગપતિ અને કર્મચારી મંડળના વર્ષો સુધી
અનિરુદ્ધસિંહ ચુડાસમા પલસાણા ડેપો, મયુરભાઈ તિહોરા અને SM ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, SM ગોહિલ. જેટલા પણ નવા મિત્રો ભર્યા છે એમનું સ્વાગત છે. તમને સૌને આશા સાથ સહકારથી અમો ગોહિલને ફુલહાર પહેરાવી સ્વાગત કરે. સૌપ્રથમ ભાવનગર ડેપોના કર્મચારી મિત્રો ભાવનગર વિભાગ સૌપ્રથમ ભાવનગર ડેપો સન્માન કરવા માંગે છે. કર્મચારી મંડળ પોતાના રજા રિપોર્ટ મૂકીને સવારના વહેલા નીકળી ગયા છે. ભાવનગર ડેપોના બધા મહિલા કર્મચારીઓથી આ કૌશિકભાઈ ઉપાધ્યાય એસટી કર્મચારી મહામંડળના સુધીરભાઈ કસોટિયા વિભાગીય કચેરી ટ્રાફિક શાખાના ATI અને ભાવિ ટ્રાફિક ઇન્સ્પેક્ટર વર્કશોપના સ્ટોર વિભાગમાં ફરજ બજાવતા હરેશભાઈ મરવાણા, સુખદેવસિંહ સરવૈયા, વિભાગના નવનિયુક્ત પ્રમુખ શ્રી દરેક કર્મચારીઓ તેમનું સ્વાગત કરવા માંગે છે. ઉપસ્થિત હોય બરવાળા ડેપોના તમામ કર્મચારીઓનું ભાવનગર વિભાગ વતી શ્રી કર્મચારી મહામંડળ અમદાવાદ ભાવનગર વિભાગ તેમને પાઘડી પહેરાવી સ્વાગત કરે છે. એક ફુલહાર પહેરાવી સૌ સ્વાગત કરી ગ્રુપ ફોટો લઈ લે છે. ડેપો વતી એક ફુલહાર પહેરાવી સૌ સ્વાગત કરશે. આભાર. પાલીતાણા ડેપો કર્મચારી મંડળ સન્માન કરી ઝડપથી પોતાની જગ્યાએ બેસી જાય જેથી કરીને જે ડેપો બાકી છે એને લાભ મળે. આપણે ડેપો વતી તળાજા ડેપો દરેક કર્મચારી મંડળના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ, દિલીપભાઈ શાંતિથી આ કાર્યક્રમ નિહાળે અને પોતાનું સ્થાન વિનંતી કરું કે તો સંગઠન કર્મચારી મંડળ આવડી મોટી જબર તાકાત ધરાવે છે જે તમે આ હોલની અંદર જોઈ લીધું છે. ભાવનગર વિભાગ નહીં પણ સમગ્ર ગુજરાતમાં કર્મચારી મંડળની બોલબાલા છે.